hope you all are doing well. See, previously આપણે તમે principles of marketing ની અંદર ડિસ્કસ કરતા હતા about the market segmentation અથવા તો marketing segmentation. હવે marketing segmentation ની અંદર આપણે ત્રણ તો મેઇન પ્રોસેસ જે છે જોઈ લઈએ કે સેગમેન્ટેશન કેવી રીતે કરવામાં આવે છે, શું કામ કરવામાં આવે છે, કેવી રીતે સેગમેન્ટેશન જે છે એમાંથી ચૂઝ કરીને ટાર્ગેટ કરવામાં આવે છે માર્કેટને અને એ ટાર્ગેટેડ માર્કેટને કેવી રીતે જે છે એ માર્કેટની અંદર કેવા સેગમેન્ટ વાઇઝ તમે પ્રોડક્ટ જે છે એને પોઝિશન કરો છો માર્કેટની અંદર. ફાઇન. સો આપણે ત્રણ વસ્તુ જે છે એ બહુ સિમ્પલ એવા વેની અંદર સમજી લીધી. હવે તમને આગળ માર્કેટિંગ સેગમેન્ટેશન જે છે એની રિલેટેડ ડેફિનેશન્સ આપેલી છે. ફાઇન. લેટ અસ ટોક અબાઉટ ધીઝ ટુ ડાયાગ્રામ્સ એઝ વેલ એઝ ડેફિનેશન્સ. ફાઇન. જોઈએ શું કહેવા માંગે છે લોકો. માર્કેટ સેગમેન્ટેશન ઇઝ અ સ્ટ્રેટેજી that involves dividing a broad target markets into subsets of consumers, business or countries that have or are perceived to have common needs, interests and priorities, and then designing and implementing strategies to target them. તમને એમ થશે કે મેડમ આટલું બધું તમે બોલી તો ગયા કશું સમજમાં આવ્યું બરાબર. જોઈએ શું કહેવા માંગે છે લોકો. માર્કેટ સેગમેન્ટેશન ઇઝ અ સ્ટ્રેટેજી which involves dividing broad market into subset of market. આપણને ખબર છે કે દુનિયામાં 700 કરોડ લોકો રહે છે બરાબર. 700 કરોડ જે છે એની નીડ આપણે એક સાથે પૂરી કરી શકીએ પણ એવું તો થઈ શકે ને કે 700 કરોડમાંથી 50 કરોડને લઈ લઈએ અને 50 કરોડના 10 કરોડના 5 સબસેટ બનાવી નાખીએ. આ પોસિબલ છે. બિઝનેસ અથવા તો કન્ટ્રી આવું કરી શકે છે. પછી આ 10 કરોડ વાળા બધા એવા છે કે જેની નીડ, ઇન્ટરેસ્ટ અને પ્રાયોરિટી સેમ છે. હવે આપણે આ 10 કરોડ માટે અલગ અલગ 5 સ્ટ્રેટેજી તો બનાવી શકીએ ને. 50 કરોડ જેને આપણે ટાર્ગેટ કરવા માંગીએ છીએ એ 10 કરોડના સબસેટ અથવા તો એવું કહી શકાય કે સેગમેન્ટ વાળા લોકો માટે 10 અલગ અલગ પ્રોડક્ટ 5 અલગ અલગ પ્રોડક્ટ અને એનું ડિઝાઇનિંગ તો કરી જ શકીએ ને. હા, આ થઈ શકે, આ પોસિબલ છે અને આને જ આ 10 કરોડના 5 ટુકડાને જ આપણે સેગમેન્ટેશન કહીએ છીએ. ફાઇન. કારણ કે સેગમેન્ટેશન એ કોઈ એવી વસ્તુ નથી કે તમે એક કન્ટ્રીની અંદર 500 જેટલી જે છે અલગ અલગ વસ્તુ બનાવી શકો. પણ હા, તમારી પાસે જે પ્રોડક્ટ છે એમાંથી તમે અલગ અલગ જે છે એ વસ્તુને લઈ અને 100 જેટલી તો પ્રોડક્ટ બનાવી જ શકો, 500 ન બનાવી શકો. તો આપણે જેવી રીતે કેટલી બધી કંપની છે, દરેક કંપની અલગ અલગ બેઝની અંદર વર્કઆઉટ કરશે તો ઓટોમેટિકલી બધા લોકોની નીડ સેટિસ્ફાઈ થઈ જશે. પણ તમે એકલે હાથે તો નહીં કરી શકો ને આ બધું. તો બિઝનેસ લોકો જે છે એ પોતે જે પ્રોડક્ટ બનાવે છે એનું સેગમેન્ટેશન આ રીતે કરી શકે છે બરાબર. હવે સેગમેન્ટેશનને ઇઝીલી સમજવું હોય તો 2 ડાયાગ્રામ આપેલા છે આપણને. એકમાં તમને એજ વાઇઝ સેગમેન્ટેશન આપેલું છે અહીંયા. ચાઇલ્ડ, ટીનેજર્સ, એડલ્ટ અને સિનિયર સિટીઝન 4 અલગ અલગ કેટેગરી એજ વાઇઝ. ચાઇલ્ડ, ટીનેજર, એડલ્ટ અને સિનિયર સિટીઝન. સેમ વેથી ઇન્કમ ગ્રુપ પણ આપેલું છે. લો ઇન્કમ, મીડિયમ અને હાઈ. અથવા તો આ જે છે એ રીતે પણ લઈ શકે, હાઈ, મીડિયમ અને લો. થઈ ગયું. 3 વસ્તુ આપણને આપી દીધી. હા બરાબર. આ 3 ઇન્કમ ગ્રુપને હવે આપણે ટાર્ગેટ કરી શકશું તો કે આમાં 4 સેગમેન્ટ પડ્યા, આમાં 3 સેગમેન્ટ બરાબર. આના માટે અને આના માટે ત્રણેય માટે અલગ અલગ એફર્ટ્સ તમે નાખશો. કઈ જગ્યાએ જાજા નાખવા, કઈ જગ્યાએ ઓછા એફર્ટ્સ નાખવા, દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન યોર બિઝનેસ. પણ આ તમે કરી શકો છો. ફાઇન. આગળ જે છે એ તમને ડેફિનેશન્સ આપેલી છે. ફિલિપ કોટલર, સ્ટેન્ટન અને વેબસ્ટરની ડેફિનેશન આપેલી છે.
આમાં તમે કોટલરનું નામ પણ સાંભળેલું છે, સ્ટેન્ટનનું નામ પણ સાંભળેલું છે અને વેબસ્ટર, ફેડરિક વેબસ્ટરનું નામ પણ સાંભળેલું છે. બરાબર. વેબસ્ટર જે છે એની મોસ્ટલી તમે ડેફિનેશન ઇકોનોમિક્સની અંદર જોયેલી છે. ફાઇન. લેટ અસ ટોક અબાઉટ ડેફિનેશન્સ પાર્ટ. 3 ડેફિનેશન આપણે સમજવાની છે જે મેજર પાર્ટ છે માર્કેટ સેગમેન્ટેશન. ફાઇન. જોઈએ ફિલિપ કોટલરનું કેવું શું છે. Market segmentation is the subdividing of market into homogeneous subsections of customers. તમને એમ થશે homogeneous એટલે શું? એક જેવું જ લાગતું હોય એ. આપણે આ વસ્તુ સમજી ગયા છે તમારા લાસ્ટ સેમેસ્ટરના ઇકોનોમિક્સની અંદર. બરાબર. આની અંદર એ લોકો તમને બેઝિકલી એવું કહેવા માંગે છે હોમોજીનિયસ એટલે એક જેવી જ વસ્તુ. ઇન્કમ ગ્રુપની અંદર હાઈ ઇન્કમ, લો ઇન્કમ, મીડિયમ ઇન્કમ આ બધા એક જેવા જ છે, તોય તમે એને સબ ડિવિઝનમાં મૂકો છો. યસ ઓર નો? બરાબર. તો સબ ડિવાઇડિંગ માર્કેટ ઇન્ટુ હોમોજીનિયસ સબસેક્શન. હોમોજીનિયસ સબસેક્શન એટલે આ જ વસ્તુ છે. આમાં ખાલી વધતો ઓછો ફરક આવે છે. બાકી હોમોજીનિયસ એટલે ગ્રુપને તો આખા ઇન્કમ ગ્રુપ જ કહેવાય છે. પ્લેસ વાઇઝ તમે ગ્રુપ કરો, બરાબર, શહેરના, તાલુકાના અને ગામડાના કહેવાય તો એક જગ્યાના લોકો જ છે ને, બટ સ્ટીલ તમે એને અલગ અલગ સબ ડિવિઝનમાં મૂકો છો. વેર એની સબસેક્શન મે કન્સીવેબલી be selected as a market target to be reached with a distinct marketing mix. એવી વસ્તુ, એવા સબસેક્શન કે જે સબસેક્શન ને તમે ટાર્ગેટ માર્કેટ તરીકે સિલેક્ટ કરી શકો છો. બરાબર. અલગ અલગ માર્કેટિંગ મિક્સ જે છે ત્યાં સુધી પહોંચવા માટે ટાર્ગેટ માર્કેટને તમે ટાર્ગેટ માર્કેટની અંદર તમે એને મૂકી શકો છો. ફાઇન. અને આ જ પર્સપેક્ટિવ એ લોકોએ તમને આપેલો છે. એ જ પર્સપેક્ટિવ એ લોકો ધ્યાનમાં લે છે અને આવી જ રીતે માર્કેટને ટાર્ગેટ એટલે કે બેઝિકલી આ જ રીતે લોકો ટાર્ગેટ માર્કેટને સિલેક્ટ કરતા હોય છે, જે રીતે ફિલિપ કોટલર સર કહે છે એ જ રીતે. ફાઇન. લેટ અસ ટોક અબાઉટ ડેફિનેશન ઓફ સ્ટેન્ટન. જોઈએ એમણે માર્કેટ સેગમેન્ટેશનને કયો વ્યૂ આપેલો છે. બરાબર. માર્કેટ સેગમેન્ટેશન કન્સિસ્ટ ઓફ ટેકિંગ the total heterogeneous market for a product and dividing it into several sub-markets or segments, each of which tends to be homogeneous in all significant aspects. હવે તમને એમ થશે મેડમ આ સર તો બહુ કન્ફ્યુઝિંગ વાત કે છે. હા, કે છે. જોઈએ. Market segmentation consists of taking the total heterogeneous market for a product. Heterogeneous એટલે એકબીજા કરતાં અલગ પડી જવું. હા, એટીટ્યુડ અને પરસેપ્શન ઇન્કમ ગ્રુપ કરતાં અલગ જ પડે છે. રિલિજિયન જે છે એ ઇન્કમ ગ્રુપ અને એજ કરતાં અલગ જ પડે છે. સો યુ કેન સી કે હાઇડ્રોજીનિયસ માર્કેટ શું કામ કહેવાય છે. બરાબર. તમારી પ્રોડક્ટ લેવાવાળા તો બધા લોકો છે. રિલિજિયસ ને જેનો પર્સપેક્ટિવ અલગ છે, જેનો એટીટ્યુડ અલગ છે, જેની એજ અલગ છે, બધા લોકો લેશે વસ્તુ. યસ ઓર નો? બટ સ્ટીલ એમાંથી જ આપણે અમુક સબ માર્કેટ અને સેગમેન્ટને ડિવાઈડ કરવાના છે. બરાબર. રિલિજિયન અને એજને કાંઈ લેવા દેવા નથી, પણ રિલિજિયનની અંદર હિન્દુ, મુસ્લિમ, બરાબર, ખ્રિસ્તી, શીખ, જૈન આ બધાને લેવા દેવા છે. તો આને જ તો આપણે સેગમેન્ટ કહીએ છીએ. બરાબર. each of which tends to be homogeneous in all significant aspects. અને આ સેગમેન્ટ જે છે એ હોમોજીનિયસ હોવા જોઈએ એકબીજાથી. એટલે હું જો હાઈ ઇન્કમ, લો ઇન્કમ, મીડિયમ ઇન્કમનું સેગમેન્ટેશન કરું છું તો એ બધા હોમોજીનિયસ છે. એજની અંદર ચાઇલ્ડ ને, ટીનેજ ને એ બધાને ટાર્ગેટ કરું છું તો આ બધા હોમોજીનિયસ કહેવાય છે. બરાબર. તો આવું પ્રોફેસર સ્ટેન્ટનનું કેવું છે. જોઈએ લાસ્ટમાં વેબસ્ટર સર શું કહે છે.
Market segmentation is a method for achieving maximum market response from limited market resources. આ એક એવી મેથડ છે કે માર્કેટ જે છે એની અંદર તમને મેક્સિમમ રિસ્પોન્સ મળે ક્યાંથી તો કે લિમિટેડ માર્કેટ રિસોર્સિસમાંથી. બરાબર. બાય રેકોગ્નાઇઝિંગ ડિફરન્સ ઇન રિસ્પોન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેરિયસ પાર્ટ્સ ઓફ માર્કેટ. કેવી રીતે આપણને ખબર પડે તો કે આપણે રેકોગ્નાઇઝ કરીએ છીએ અલગ અલગ માર્કેટમાંથી અલગ અલગ લોકોના રિસ્પોન્સ કે જે અલગ અલગ બેઝથી કેરેક્ટરાઇઝ થયેલા છે. ફાઇન. એ જ પર્સપેક્ટિવ અહીંયા આપેલો છે. It is a strategy of divide and conquer that adjusts marketing strategy to inherent differences in buying behavior. આ સ્ટ્રેટેજી એવી છે કે ડિવાઇડ એન્ડ કોન્કર. ડિવાઇડ અને કોન્કર એટલે કે જીતવું, ભાગ પાડી અને જીતવું. બરાબર. કે માર્કેટિંગ સ્ટ્રેટેજી જે છે એ બાઇંગ બિહેવિયરનો જે કાંઈ પણ ડિફરન્સ છે એને રિમૂવ આઉટ કરી દે છે, કારણ કે તમે સેગમેન્ટ કરી નાખો છો અને એ સેગમેન્ટને તમે ટાર્ગેટ કરો છો પ્રોફિટેબલ વેની અંદર. એ જ રીતે પ્રોડક્ટ માર્કેટની અંદર પોઝિશન કરો છો તો બાઇંગ બિહેવિયરના ડિફરન્સીસ જે છે એ એડજસ્ટ થઈ જશે ઓટોમેટિકલી માર્કેટિંગ સ્ટ્રેટેજીની અંદર. એ જ વસ્તુ આ લોકોએ તમને કીધેલી છે. ફાઇન. સો દેટ ઇઝ ધ થિંગ. અને એ પર્સપેક્ટિવ જે છે આની અંદર તમને આપેલું છે ડિવાઇડ એન્ડ કોન્કરને રિલેટેડ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પાર્ટ 2 ઓફ માર્કેટ સેગમેન્ટેશન. બરાબર. અથવા તો માર્કેટ સેગમેન્ટિંગ. ફાઇન. કમિંગ સેશનની અંદર આપણે ઓબ્જેક્ટિવ્સ જે છે એ ડિસ્કસ કરશું. બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.